2:30 વાગે અચાનક આવીને અટકાયત થઈ. બોટાદની જ્યાં હદ પૂરી થાય ત્યાં જે પોલીસ સ્ટેશન આવ્યું છે, બરવાળા પોલીસ સ્ટેશન, રાત્રે મને ત્યાં લઈ જવામાં આવ્યો. બરવાળા પોલીસ સ્ટેશન લઈ ગયા પછી સારવારની થોડી જરૂર હતી તો ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાર પછી બપોરના 1 કલાકે પોલીસ બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર મારા ઘર સુધી મને મૂકવા આવ્યા. અહીંયા આવ્યા પછી પણ મને કહ્યું કે અહીંયાથી તમે બોટાદ જવાની કોશિશ નહીં કરતા, તમારા ઘરની બહાર જ રેકી કરવા માટે પોલીસ રહેલી છે. અને રાજુભાઈ કરપડા છે તો આપણા ને ભારતના તો છે ને, કોઈ કરાચીમાંથી તો આવ્યા નથી કે ભાઈ ધન્યવાદ કે ભાઈ તમે રાજુભાઈ તમે સરસ ખેડૂતનો મુદ્દો ઉપાડ્યો છે એટલે અમારી આંખ ખુલી, અમે એક્શન લઈએ છીએ. તો શું થાત? તો અત્યારે જે રાજુભાઈ થઈ રહ્યું છે ન થયું હોત પોલિટિક્સને કારણે. બોટાદમાંથી જે આ બુંગીઓ ફૂંકાણો છે, હું તો ઈચ્છું કે સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ જેટલા 300 જેટલા માર્કેટિંગ યાર્ડો છે એ બધાને આની ઝપટમાં લે. 90% સહકારી સંસ્થાઓની અંદર ભાજપ સાથે મળેલા લોકોએ કબજો જમાવ્યો છે. મેન્ડેટ પ્રથા લાવ્યા પછી ક્યાંક ને ક્યાંક એમના નજીકના લોકો એમાં રાજ કરે છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોના બહાના હેઠળ સભાઓના ખર્ચા થાય છે. આજે મારું માને ત્યાં ચેરમેન, હું કહું એ પ્રમાણે ચેરમેન લેખિતમાં રજૂઆત કરે. જો એફઆઈઆર ડંકાની ચોટ પર ના કરાવું તો રાજુ કરપડા જાહેર જીવન છોડી દે. વેપારીઓ યુનિટી બનાવીને એવું કે ખેડૂતોની સંસ્થાને આવતીકાલથી બંધ કરી દો, હડતાલ ઉપર અમે જઈએ છીએ. અરે ભાઈ, સંસ્થા ખેડૂતોના બાપની છે, વેપારીના બાપની નથી. તમે તો આ સંસ્થામાં લૂંટવા માટે આવ્યા છો. કે હજુ વાત માની જશે તો બોટાદ પૂરતી છે. હવે 2 દિવસ વાત નહીં માને એટલે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડના ભાંડા ફૂટશે અને જે સત્તાધીશોએ અંદર કાંડ, ભ્રષ્ટાચાર, ગોટાળા કર્યા છે પુરાવા સાથે આવનાર સમયમાં બહાર લાવીશું. ચાહે ગમે એવી કપરી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ કાલે બોટાદ પહોંચશે. પોલીસને લગાવી હોય એવડી તાકાત લગાવે, તંત્રને લગાવી હોય એવડી તાકાત લગાવે. અમારો કાર્યક્રમ અમે ચોક્કસથી કરીશું. સંખ્યા નહીં થવા દે. જેટલી બી સંખ્યા થશે અમારે જે સંદેશ આપવો છે આ સંદેશ આપીને રહીશું. પણ મને એવું લાગે છે કે એવું બનશે કે સોમનાથથી લઈને ગાંધીનગર સુધીના કાર્યક્રમો થશે. આખું નેક્સસ એ લોકો ખેડૂતોને એવી રીતે તાપીને બેઠા હોય, આવે એટલે ફાડી જ ખાવા એમ. ચાલો ભાઈ, ₹1 કિલો મરચા. ધાર્મિકજી, મેં તો સાંભળ્યું આપણા રૂવાડા ખડા થઈ જાય. આપણને લાગે આ તો પાપ છે, આ ખાલી ગુનો નથી, નહેરો પાપ છે. ₹1 મરચા ક્યાંય સાંભળ્યા તમે સ્વયં માર્કેટિંગ યાર્ડમાંથી ₹1 વાત સાંભળી. તમે શાક માર્કેટમાં જાઓ, ₹25 મળે છે તો ₹24 કોણ ખાઈ જાય? હરામ ખાઈ આવો. ચાલો રાઘવજી પટેલ એમ કહી દે કે આ ભાઈ કઈ જોવે નહીં પડતો બધું, કાલથી બધું દૂર કરો, શું કરી શકાય એવું પૂછે અને નિર્ણય લેવો હોય તો ખરા અર્થમાં શું કરી શકાય? તો રાઘવજીભાઈ ઘર ભેગા થાય સૌથી પહેલા તો. કેમ? અરે ભલા માણા, સમજો આ કઈ થોડું અજાણું છે. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં છેલ્લા 5-7 દિવસથી એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ કડદા વિવાદ અતિ ભયંકર ચાલી રહ્યો છે. અને આ જ કડદાને લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સામે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા સહિતના ખેડૂત આગેવાનો એકઠા થયા. બદલામાં મળ્યું શું? અટકાયત. પોલીસ અટકાયત કરીને લઈ ગઈ ને એક પછી એક આમ આદમી પાર્ટીના લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. રાજુભાઈ આપની સાથે જોડાયા છે, તેમની સાથે વિસ્તારથી વાત કરવી છે. રાજુભાઈ, પહેલા તો એ કહો કે અટકાયત થઈ એ સમયની ઘટના શું હતું, પોલીસે શું કહ્યું હતું, બહાર નીકળ્યા ત્યારબાદની વાત. આમ તો અમે શા કારણે ગયા હતા, બંને માંગણીઓ અમારી શું હતી, લગભગ તો અમે ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ વાત પહોંચી ગઈ છે કે મુખ્ય અમારી 2 માંગણીઓ કઈ હતી. તો ખાસ કરીને વધારે વિષય એના પર ફોકસ કરવાની જગ્યાએ જે તમે પૂછ્યું કે આવતીકાલે પોલીસ આવી પછી શું ઘટના ઘટી. પોલીસ આવી પછી એવી ઘટના ઘટી કે જે ખેડૂતો ફરિયાદી હતા, અમારી સાથે વેપારી છેતરપિંડી કરે છે, એ ફરિયાદી ખેડૂત અને એના માટે લડવા આવેલ એક ખેડૂતનો દીકરો રાજુ કરપડા, આ ખેડૂત અને ખેડૂતના દીકરા જે ફરિયાદી છે એને ઉઠાવી જવાનું કામ પોલીસે કર્યું. અમે જ્યારે રાત્રે અચાનક સૂતા હતા, છૂટા છવાયા બધા ખેડૂતો સૂતા હતા, શાંતિથી સૂતા હતા. અમુક ખેડૂતો ભજન ગાઈ રહ્યા હતા. એ જ સમયે 10-12 ગાડીઓના કાફલા સાથે મોટી સંખ્યામાં પોલીસ અચાનક ઉતરી પડે છે.
જે લોકો સૂતા છે એને જગાડવા માંડે છે. રાજુ કરપડા ક્યાં છે શોધવાના પ્રયત્ન કરે છે. સ્વાભાવિક છે કે હું ત્યાં હતો, હું ઉભો થઈને ત્યાં ગયો કે ભાઈ શું છે એમ, અમે તો શાંતિથી બેઠા છીએ. આ સંસ્થા ખેડૂતોની છે, ખેડૂતોની સંસ્થામાં ખેડૂતો નહીં બેઠે તો ક્યાં બેઠશે? તેમ છતાંય પોલીસ દ્વારા મને લઈ જવાના પ્રયત્ન થયા. ખેડૂતો ખૂબ પોલીસને વિનંતી કરે છે, પોલીસને ખૂબ સમજાવે છે. મેં બી પોલીસને કહ્યું કે ભાઈ અમારી વ્યાજબી માંગણી છે. જ્યાં ખરેખર કડદો થાય છે, ખેડૂતોને છેતરપિંડી થાય છે, કાર્યવાહી તો વેપારી પર થવી જોઈએ. એની બદલે કાર્યવાહી ઉલટાના ખેડૂત પર કરો છો. અમે કોઈ એવી જગ્યા પર ધરણા પર નથી બેઠા. અમે જ્યાં ધરણા પર બેઠા છીએ એ પણ સંસ્થા ખેડૂતોની છે. તો શા માટે અમને ઉઠાવી જાવ છો? પરંતુ 15-20 મિનિટ સુધી પોલીસે ખેડૂતો સાથે ધક્કા મૂકી કરી, ખેડૂતોની વાત સાંભળવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક દંડા બતાવવાની કોશિશ કરી. પોલીસ દ્વારા ધાર્મિકભાઈ એક જ જવાબ મળતો કે અમને ઉપરથી પ્રેશર છે. આ ઉપરનું પ્રેશર મેં વારંવાર જાણવાની કોશિશ કરી. ઉપર કોણ છે? કોણ વેપારીને સાવરે છે? કોણ ખેડૂતનો દુશ્મન ઉપર છે? જવાબ મને ન મળ્યો. 2:30 વાગે અચાનક આવીને અટકાયત થઈ. બોટાદની જે હદ પૂરી થાય ત્યાં જે પોલીસ સ્ટેશન આવ્યું છે, બરવાળા પોલીસ સ્ટેશન, રાત્રે મને ત્યાં લઈ જવામાં આવ્યો. બરવાળા પોલીસ સ્ટેશન લઈ ગયા પછી સારવારની થોડી જરૂર હતી તો ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાર પછી બપોરના 1 કલાકે પોલીસ બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર મારા ઘર સુધી મને મૂકવા આવ્યા. અહીંયા આવ્યા પછી પણ મને કહ્યું કે અહીંયાથી તમે બોટાદ જવાની કોશિશ નહીં કરતા, તમારા ઘરની બહાર જ રેકી કરવા માટે પોલીસ રહેલી છે. ધાર્મિકભાઈ, નવાઈની વાત એ છે કે મારી શેરીની બહાર અત્યારે સિવિલ ડ્રેસમાં પોલીસ બેઠી છે. 5 મિનિટે 10 મિનિટે અહીંયા બાઇક લઈને સિવિલ ડ્રેસમાં ચક્કર મારે છે. આ તો અઘોષિત કટોકટી જેવી વાત થઈ. મારો ગુનો શું છે, મારો અપરાધ શું છે, હું પૂછું છું. ખેડૂતોને કડદાના બહાના હેઠળ જે બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ લૂંટી રહ્યા છે, આ લૂંટને અટકાવવા માટે અમારી રજૂઆત હતી. આમ તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં લૂંટ ચાલે છે, પણ સૌથી વધારે જો નંબર આપવામાં આવે તો 1 નંબર પર કોઈ આવે લૂંટવામાં, 1 નંબર પર કોઈને લાવી શકાય તો બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારી, બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે. જી રાજુભાઈ, અતિ મહત્વની બાબત છે આપે કહી કે અઘોષિત કટોકટી આપણને દરેકને, જગદીશભાઈ પણ જોડાઈ ચૂક્યા છે, આપણને દરેકને આર્ટિકલ 19 સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આર્ટિકલ 19(1) વાણી સ્વતંત્રતા, આર્ટિકલ 19(1)(b) તમે અલગ અલગ એક સંગઠન બનાવી શકો, અને આર્ટિકલ 19(1)(c) કે જે તમે આયોજનબદ્ધ રીતે એક સભા પણ કરી શકો, સરકાર સામે બોલી શકો. આમ છતાં પણ જ્યારે આ પ્રકારની સભા કરવામાં આવે ત્યારે પરમિશનના નામે દૂર કરી દેવામાં આવતા હોય છે. સાહેબ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જગદીશભાઈ, જો સરકારમાં બુદ્ધિ નથી, પહેલી વાત તો ઈ. નહીતર રાજુ કરપડાને કિસાન નેતા બનતા અટકાવી શકે, જો પોલિટિકલી વાત કરું છું, બુદ્ધિ વધતો. પણ ઉલટાના અત્યારે શું કરે છે ખબર છે? એ રાજુ કરપડાને હાથે કરીને હાવજ જેવા બનાવી રહ્યા છે. એની અટકાયત કરવી, એને બુદ્ધિપૂર્વક એની ત્યાં નજરકેદ જેવું રાખવું, સહાનુભૂતિનું મોજું અત્યારે એવું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડની બાજુ અત્યારે પણ ત્યાં 1000-2000 માણસો છે, અને આવતીકાલે તથાકથિત મહાપંચાયત છે તો ત્યાં 5000 થી વધુ ખેડૂતો એકત્રિત થશે એવું અત્યારે ધરણા છે. હું મારી ઓફિસે, ઘરેથી ઓફિસે આવ્યો, મને 15-20 જગ્યાએથી ફોન આવ્યો. તળાજાથી ફોન આવ્યો, મહુવાથી ફોન આવ્યો, માણાવદરથી ફોન આવ્યો, વિસાવદરથી ફોન આવ્યો, સુરેન્દ્રનગરથી ફોન આવ્યો, અમરેલી, જાફરાબાદથી ફોન આવ્યા કે સાહેબ તમે જો આવો તો મજા આવશે, પણ અમે લોકો તો જવાના છીએ 8-10 ગાડીઓ ભરીને. બોલો. એટલે તમે હાથે કરીને, તમારે ખરેખર અટકાયત કરવી જોઈતી હતી. સરકારે અટકાયત એની કરી, જે કડદો કરે એની અટકાયત કરવાની જરૂર હતી. ખેડૂતોના માલનો કડદો કરીને જે લોકો એને લૂંટી રહ્યા છે એની અટકાયત કરવાની જરૂર હતી. અને પાછું એમ કહેવાની જરૂર હતી કે હવે આ રાજુભાઈને પણ ધન્યવાદ છે કે એને આ મુદ્દો ઉપાડ્યો, હાલો અમારા ધ્યાનમાં મૂક્યો, પણ અમે આજથી 5 માણસોને દરેક માર્કેટિંગ યાર્ડમાં મૂકી દઈએ છીએ કે એ લોકો આવી રીતે કોઈ પણ ખેડૂતને કોઈ છેતરે તો હવે ન છેતરે એની વ્યવસ્થા કરશે. એમ કરીને સઢમાંથી હવા કાઢી નાખી હોત તો થાત.
અને રાજુભાઈનો આભાર માની લેવાની જરૂર હતી. ભાઈ ધન્ય હો કે એ વ્યક્તિ ભલે એ બાજુના છે ને એ વિપક્ષમાં છે એની ભૂલી જાઓ, પણ એક માણસે જનૂનતાપૂર્વક લડી લીધા. અમારી પણ આંખું ખોલી, કારણ કે સરકાર બહુ મોટી છે ને બધું ખબર ન હોય તો અમને ખ્યાલ આવે. આવું નાટક જેને કહું છું એ કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટી પોલિટિકલી પણ એને પ્લસ પોઈન્ટ કર્યો હોત. આપને એક નાનું એક્ઝામ્પલ આપું આવું કેવા પાછળનું. નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવ્યો, એ દંતકથા રૂપ બની ગયું હતું. પછી એવી જ ઈચ્છા મુરલી મનોહર જોશીએ વર્ષો પછી પીવી નરસિંહરાવના વખતમાં પ્રગટ કરી. એને એમ હતું છોટી સી ધોતી પહેના દે માં મેં ગાંધી બન જાઓ. એને પીવી નરસિંહરાવને કીધું કે મારે પણ ધ્વજ જ્યાં ફરકાવો છે લાલ ચોકમાં. પીવી નરસિંહરાવ જે છે ને અત્યારની સરકાર જેવા નતા ગુજરાતની, એ બુદ્ધિશાળી હતા. એને શું કીધું, બહુ સારી વાત છે, કાશ્મીર તો આપણું અભિન્ન અંગ છે અને આપણા રાજ્યમાં તમે ધ્વજ ન ફરકાવો તો કોણ ફરકાવે? એટલે હવે તમારી પણ હિફાજત કરું, તિરંગાની હિફાજત કરું. એણે માણસો લશ્કરના એટલા મોકલ્યા કે ન્યા ચકલું ફરકું નહીં, અને જ્યારે ધ્વજ ફરકાવીને મુરલી મનોહર પાછા આવી ગયા કોઈને ખબર ન પડી. આને કહેવાય ષડમાંથી હવા કાઢી નાખવી. તે હવે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર જે છે એણે ગઈકાલે જે કઈ ઘટનાક્રમ બન્યો બોટાદમાં, જો એણે શોષણખોર વેપારી અને કમિશન એજન્ટ જે હોય તે એની અટકાયત કરી હોત અથવા એની ઉપર કોઈ એક્શન લીધા હોત, અને રાજુભાઈ કરપડા છે તો આપણા ને, ભારતના તો છે ને, કોઈ કરાચીમાંથી તો આવ્યા નથી. કે ભાઈ ધન્યવાદ કે ભાઈ તમે રાજુભાઈ તમે સરસ ખેડૂતનો મુદ્દો ઉપાડ્યો છે એટલે અમારી આંખ ખુલી, અમે એક્શન લઈએ છીએ. તો શું થાત? તો અત્યારે જે રાજુભાઈ થઈ રહ્યું છે ન થયું હોત પોલિટિક્સને કારણે. પણ હવે ખેર એ લાંબી બુદ્ધિની વાત છે, એ સંભવ નથી. અત્યારે રાજુભાઈએ મેં સાંભળ્યું છે ત્યાં સુધી અનજળના ત્યાગની વાત પણ કરી છે, અને સહાનુભૂતિનો એવડો મોટો ત્યાં મહાસાગર ઉમટ્યો છે બોટાદમાં કે સૌરાષ્ટ્રભરમાંથી આવતીકાલે 4 કોરથી કિસાનો આવી રહ્યા છે. હું તો કહું છું કે આ બાકીની બધું છોડીએ, આ બહુ જ જરૂરી છે જાગૃતિની. લોકતંત્રમાં લોકોની જાગૃતિથી વિશેષ કાંઈ પણ આવશ્યકતા નથી. અને બોટાદમાંથી જે આ બુંગીઓ ફૂંકાણો છે, હું તો ઈચ્છું કે સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ જેટલા 300 જેટલા માર્કેટિંગ યાર્ડો છે એ બધાને આની ઝપટમાં લે, કારણ કે દરેક જગ્યાએ મામા કંસ જેવી જ હાલત છે. જી રાજુભાઈ પાસે જોવા માંગુ છું કે રાજુભાઈ, આ તો કોણીએ ગોળ ચોટાડવા જેવી બાબત છે. હું જોતો તો વિડીયો, ચેરમેન આવે છે, ચેરમેન આવીને કહે છે કે અમે ખાતરી આપીએ છીએ કડદો નહીં કરીએ, પણ પાછી કપાસ ઠાલવા જીનમાં જવાનું કે નહીં એ બાબતે અમે બેઠક કરશું વેપારી સાથે, ને એ બાબતે પણ તમે લેખિતમાં માંગ્યું, પરિપત્ર માંગ્યો તો એ તો નીકળી ગયા. અત્યારે એ જવાબ બી આપું, પણ એક લેટેસ્ટ ન્યૂઝ જે મળ્યા છે, 100 થી વધારે ખેડૂતોની અત્યારે પાછા ધરપકડ ત્યાં કરવામાં આવી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શાંતિથી બેઠા હતા, 100 થી વધારે ખેડૂતોની ધરપકડ થઈ. મને એ નથી સમજાતું કે વેપારીઓની સામે યાર્ડના સત્તાધીશો લાચાર કેમ છે. મને એ નથી સમજાતું કે વેપારીઓની આવડી મોટી શું તાકાત છે કે સરકાર પર દાગ લાગી રહ્યો છે, સરકાર પર ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, તેમ છતાંય સરકારમાં મીઠું નથી અથવા તો ખેડૂત વિરોધી દાનત છે. શું છે સમજાતું નથી. વાસ્તવિકતા એ છે કે વેપારીઓની વાત સાંભળવા માટે સરકાર પાસે, યાર્ડના સત્તાધીશો પાસે સમય છે. વેપારીઓ લૂંટવાની વાત કરે છે, કડદો કરવાની વાત કરે છે, તો પણ વેપારીઓને સમર્થન છે. અમે કહીએ છીએ કડદો બંધ કરો તો અમને સમર્થન નથી. અમારી ધરપકડ પોલીસ એવી રીતે કરી જાય જાણે આતંકવાદી પકડ્યા હોય. ઉમેશભાઈ સાથે હમણાં અમે વાત કરી ઉમેશભાઈ સાથે, એમણે કહ્યું કે આ વેપારીઓ પૈસા મોકલે છે નેતાઓને ચૂંટણી જીતાડવા માટે યાર્ડના, ભાજપને પૈસા મોકલે. હું મારી વાત પૂરી કરું. તમામ સહકારી બેંક હોય તો પણ ભલે, ખેડૂતોની સંસ્થાઓ જે બચી છે, માર્કેટિંગ યાર્ડ હોય તો પણ ભલે, 90% સહકારી સંસ્થાઓની અંદર ભાજપ સાથે મળેલા લોકોએ કબજો જમાવ્યો છે. મેન્ડેટ પ્રથા લાવ્યા પછી ક્યાંક ને ક્યાંક એમના નજીકના લોકો એમાં રાજ કરે છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોના બહાના હેઠળ સભાઓના ખર્ચા થાય છે. હું એક પણ વિષયમાં પડવા માંગતો નથી ધાર્મિકભાઈ. મારી વાત એટલી જ છે, અમારી માંગણી શું હતી? એક વખત બજારમાં હરરાજી થઈ ગઈ કે આ કપાસની બોલી બોલાઈ ગઈ 1520 રૂપિયા. શા માટે 1520 રૂપિયા લેખે પછી ન વેપારી ખરીદી કરે?
શા માટે અડધો કપાસ ટ્રેક્ટરમાંથી કે સકડામાંથી ખાલી કરી દેવામાં આવે, પછી કેમ એવું કહેવામાં આવે કે તમારી ક્વોલિટીમાં તફાવત છે? અરે ભાઈ, જેટલા સેમ્પલ લેવા હોય એટલા સેમ્પલ લઈ લ્યો ને. પણ એક વખત 1520 નક્કી થયા પછી કહેવામાં આવે કે 200 રૂપિયા ભાવ નીચો આપશું પ્રતિ મણ, એટલે કે 200 રૂપિયાનો કડદો કરશું. આ તો સીધી વાત એ છે. બંધારણીય વાત કરીએ તો ગુનો દાખલ થાય. આજે મારું માને ત્યાં ચેરમેન, હું કહું એ પ્રમાણે ચેરમેન લેખિતમાં રજૂઆત કરે. જો એફઆઈઆર ડંકાની ચોટ પર ના કરાવું તો રાજુ કરપડા જાહેર જીવન છોડ દે. આવા વેપારીઓ પર ચેરમેનની રહેમ નજર નીચે અથવા તો વેપારીઓએ દરેક માર્કેટિંગ યાર્ડમાં કબજો જમાવ્યો છે. વેપારીઓ યુનિટી બનાવીને એવું કે ખેડૂતોની સંસ્થાને આવતીકાલથી બંધ કરી દો, હડતાલ ઉપર અમે જઈએ છીએ. અરે ભાઈ, સંસ્થા ખેડૂતોના બાપની છે, વેપારીના બાપની નથી. તમે તો આ સંસ્થામાં લૂંટવા માટે આવ્યા છો. તેમ છતાંય આજે વેપારીઓએ નિર્ણય ગઈકાલે સાંજે 5 વાગે લીધો અને ચેરમેનને કહ્યું કે આવતીકાલથી માર્કેટિંગ યાર્ડ બંધ કરી દો. ચેરમેને માર્કેટિંગ યાર્ડ બંધ કરી દીધું. મને એ નથી સમજાતું કે વેપારીઓ પાસે આ તો કઈ સત્તા છે? વેપારીઓ સામે સરકાર કેમ સરેન્ડર છે? વેપારીઓનો હાથો બની જે વેપારી ખેડૂતને લૂંટે છે, ખેડૂતનું શોષણ કરે છે, એનો હાથો બની અને 200 300 પોલીસનો કાફલો શા માટે ઉતરે છે? ખેડૂતનો વાક તો કાંઈ નથી. બિચારા શાંતિથી રામદૂત બોલાવતા હતા. એ ખેડૂતોને ઉઠાવી જે પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવે. આજે 100 થી વધારે ખેડૂતના મોટરસાયકલ ડિટેન કરવામાં આવ્યા. જે માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા છે એ 100 થી વધારે ખેડૂતના મોટરસાયકલ ડિટેન થયા. આ જ વિસ્તારમાં ભાજપ સભા હોય તો હેલ્મેટ ના હોય, નંબર પ્લેટ ના હોય, નંબર પ્લેટ હોય તો એમાં માફિયા લખ્યું હોય, બધું ચાલે. પોલીસને નથી દેખાતું. મૂળ મુદ્દાની વાત ધાર્મિકભાઈ એ છે કે અન્ય મુદ્દામાં ભટકા કરતા અમારી 2 મુખ્ય માંગણી છે કે એક તો એક વખત હરરાજીમાં જે બોલી બોલાઈ ગઈ ત્યાર પછી એ જણસ ફરજિયાત વેપારીએ ખરીદી કરવી પડશે. એ જણસમાં કડદો નહીં થાય. બીજી વાત કે ખેડૂત પોતાનો માલ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડશે. જ્યાં વેપારીનું ગોડાઉન જ્યાં પણ હોય ત્યાં વેપારીએ જાતે પોતાના ખર્ચે પછી પહોંચાડવાનું રહે છે. ખેડૂત પોતાની જણસ માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર વેચાઈ ગયા પછી નાખવા કે મૂકવા નહીં જાય. આ બંને માંગણીઓને લઈને ચાહે પોલીસનો ગમે એટલો ઉપયોગ યાર્ડના સત્તાધીશો કરે, વેપારી ગમે એટલો પોલીસનો દુરુપયોગ કરે, અમારી લડાઈ ચાલુ રહેશે. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું. ભાઈએ અમારે આમ તો વડીલ શ્રી સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા આ મુદ્દાને લઈને લાંબા સમયથી લડે છે, બોલે છે. ઘણા બધા લોકો એવું કહેતા કે આવું ક્યાં થાય છે, તેનો ઉત્તમ ઉદાહરણ અને પુરાવો દેવો હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડ છે. સૌથી મહત્વની વાત એ બી કરું કે દરેક માર્કેટિંગ યાર્ડમાં એમને હમણાં કહ્યું કે આ લોકોને આવડતું નથી, વાત માની ગયા હોત તો. હું તો એ કહું છું કે હજુ વાત માની જશે તો બોટાદ પૂરતી છે. અમે 2 દિવસ વાત નહીં માને એટલે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડના ભાંડા ફૂટશે અને જે સત્તાધીશોએ અંદર કાંડ, ભ્રષ્ટાચાર, ગોટાળા કર્યા છે પુરાવા સાથે આવનાર સમયમાં બહાર લાવીશું. જી રાજુભાઈ, તમારી પાસે એક સવાલ લઈને હજુ આવી રહ્યો છું. ત્યાં સુધીમાં જગદીશભાઈ સાથે વાત કરું. જગદીશભાઈ, એક ચૂટકીની વાત છે ભારતીય જનતા પાર્ટી માટે. આ કડતો પડતો બહુ નાના પ્રશ્ન છે, આમ છતાં પણ દૂર નથી કરતા. આ પ્રશ્ન વધી રહ્યો છે. એનું કારણ છે થિંક ટેન્ક નામની જે એક વ્યવસ્થા હતી એનું નાબૂદ થવું. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે છછુંદરના છયે સરખા. અત્યારે જે લોકો સત્તામાં છે સતાંધ છે. સત્તાના મદમાં એટલા બધા મદહોશ છે કે એને કોઈ ડાયા માણસની કોઈ પણ વાત સાંભળવાની ક્ષમતા પણ ગુમાવી દીધી છે. એક જમાનામાં પ્રજા અને તંત્ર બંને વચ્ચે એક સેતુ બનતો હતો જેને થિંક ટેન્ક કહેતા હતા. વિચારસરણી, તમારો નવી આઈડિયોલોજી શું હોઈ શકે, જનતાના મગજમાં શું છે અને તંત્રના મગજમાં શું છે, એ બંને વચ્ચે સમન્વય કરે એવી એક વ્યવસ્થા હતી ભારતીય જનતા પાર્ટીમાં. CR પાટીલના કાર્યકાળ જ્યારથી શરૂ થયો ત્યારથી ધબોય નમાહા થઈ ગયું. CR પાટીલે બહુ જ ફતેહ અપાવી ચૂંટણી લક્ષી, એમાં જરાય ના નહીં. 3 વખત ટ્રીમન્ડસ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં જીતી અને લોકસભામાં પણ હેટ્રિકમાં એક ગેનીબેનને બાદ કરો તો હેટ્રિક જેવું કર્યું, 26 માંથી 26. પણ એની પોલિટિકલી વિજય થયો. જનતાના હૃદયમાંથી તમે નીકળી ગયા. આ સૌથી મોટો ડ્રોબેક છે CR પાટીલનો. કોઈ કહેતા નથી કારણ કે દરેકને એમ છે કે વાલા થઈ જાય ને આપણે દવલા શું કામ થવું.
સી.આર. પાટીલના વખતમાં ભારતીય જનતા પાર્ટી જો એ માનતી હોય કે અમે બહુ જ ચૂંટણી લક્ષી ફતેહ મેળવી છે એટલે બાકી બધા સમજ્યા આવે ટીકા કરનારા, તો એ લોકો ભૂલે છે કે દૌલત તો દરેક પાસે હોય. દીપચંદ ગારડી પાસે છે, દાઉદ પાસે છે. દાઉદના વોરંટ નીકળે અને દીપચંદ ગારડીના બોર્ડ લાગે, તોરણ, કે આ સ્કૂલ દીપચંદ ગારડીના પૈસાથી થઈ છે. એમ તમારી પાસે 156 બેઠક હોય કે 162 હોય, તમારા ઓવારણા લેવા જોઈએ, તમારા ખરખરા કરવા ન જોઈએ લોકો. જો તમે સારું કામ કર્યું હોય તો અમસ્તા પણ ચારેક ઓર માર્કેટિંગ યાર્ડો હોય કે ગામે ગામ હોય, ત્યાં તમારા ડંકા ન વાગવા જોઈએ. એમાં રાજુભાઈ કરપડા કે ગોપાલ ઇટાલિયા હોય કે ભાઈ પ્રવીણ રામ હોય કે ઈસુદાન ગઢવી હોય, કોઈ પણ માણસ ગમે એવી ભૂલ કાઢવા મથે તોય ભૂલ નીકળવી ન જોઈએ અને જનતાએ એને કેવું જોઈએ કે રાજુભાઈ તમે ખોટા છો. પણ એવું નથી. ઈ થિંક ટેન્ક હોઈ ગઈ છે. એટલે ચારેક ઓર આવી અરાજકતા હોવા છતાં તમારી જાણ કરતા ધાર્મિકભાઈ, અરાજકતાનું કારણ એક તો મંત્રીઓને ટપ્પો પડતો નથી, ભગવાનની દયા છે. 16-17 જણા મંત્રી છે, પણ ત્રીજા કે ચોથા મંત્રી પછી કોઈને નામે ખબર નથી કોણ મંત્રી છે. એ હમણાં વળી પાછા બધાના ગરબા ઘરે આવવાના છે, એ જુદી વાત છે. પણ અત્યાર સુધી આપણે જે વેંઢાર્યા, એ વેંઢારામાંથી કોઈને કઈ ખબર નથી કે લશ્કર ક્યાં લડે છે. અને આપની જાણ કરતા ધાર્મિકભાઈ, અત્યારે આખું તંત્ર જે છે ને એ હાયર થઈ ગયું કે હેક થઈ ગયું કયો, જે આઈપીએસ ને આઈએસ કેડરની અમુક ચોક્કસ વિસ્તારની જે લોબી છે એને આખું હાયર કર્યું છે. આમાં કોઈને ટપ્પો પડતો નથી. અને એટલે વચ્ચે જે સેતુ હોવો જોઈએ, સેતુ તૂટી ગયો છે. અને સંગઠનમાં પણ એટલો બધો ધૂંધવાટ પ્રવર્તે છે ભારતીય જનતા પાર્ટીના કે બધા લોકો તમાશો જોઈને કે બરોબર છે, ભલે જે થાય તે, આ ઈ જ લાગના છે. બોલો, ત્યાં સુધીની વાત કરું. હું બહુ જવાબદારી પૂર્વક કહું છું કે આ ખાલી વાત નથી કરતો. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો જે છે એની સાથેની આપણે થયેલી વાતચીત મુજબ કે આ લોકો આ જ લાગના છે, આને સજા મળવી જોઈએ. એટલે મૂળ તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આ છે કે વચ્ચેનો સેતુ જે છે એ તૂટી ગયો છે. અને સત્તાના અંધમાં જે છે સતાંધ લોકો એની રીતે વર્તે છે, જનતા એની રીતે ન્યાય કરવા મથે છે. અને એટલે રાજુભાઈ હોય કે ગોપાલભાઈ હોય, એ કિરણ વિસાવદરમાં શું ફૂટ્યું, આખું જે અંધકારમય અથવા તો વિષાદમય વાતાવરણ હતું એ ગુજરાતમાં બિલકુલ ઝળહળવા માંડ્યું. એનું કારણ એ છે કે વિશાળ પાયે જનતા અપેક્ષિત છે બહુ સારા વિકલ્પની. જી રાજુભાઈ, એક સવાલ તમને પૂછવાનો હતો કે આ બધાને ડિટેઇન કરવાના શરૂ કરી દીધા છે. અમને સમાચાર મળ્યા કે આમ આદમી પાર્ટીના અન્ય યુવા નેતાઓને પણ બોટાદની અંદર આવે પહેલા ડિટેઇન કરી દીધા. ઘણા તો પોતાની ગાડી પાછળ મારી ગયા કે કાલે પાછું પંચાયતમાં આવવાનું છે, આયા ડિટેઇન કરી લેશે તો પંચાયતમાં નહીં આવવા દે. મારો સવાલ એ છે કે આ પરિસ્થિતિ વચ્ચે પંચાયત થશે કે માં તો કોઈને બોટાદ અંદર આવવા નથી દેતા? બોટાદના તમામ રસ્તાઓ પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. મેસેજ ડિટેલની સાથે બી એ મેસેજ છે. તમામ રસ્તા પર સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ લોકોને, કોઈ પણ ખેડૂતોને બોટાદમાં પ્રવેશ ન મળે, અથવા તો આવે છે તો એના યોગ્ય કારણો તપાસવા, ત્યાર પછી જ પ્રવેશ આપવો. આ છે પોલીસને હાથો બનાવી અને તંત્ર જે વારંવાર કામગીરી કરે છે, આ તંત્રની કામગીરી છે. અમે માનીએ છીએ કે સરકાર સૂચના દે છે એ પ્રમાણે પોલીસ કામ કરશે. અમારે જે કામ કરવાનું છે એ અમે જાણીએ છીએ કે અમારે શું કામ કરવાનું છે. વધીને શું થશે? અટકાયત થશે. જેટલા નેતાઓ આવે છે એને જેલમાં પૂરશે. આનાથી તો મોટું બીજું કઈ નહીં થાય. કશો વાંધો નહીં. અટકાયત થશે તો મને તો ગર્વ એ વાતનું છે કે મારા ખેડૂત સમાજ માટે હું લડવા જાઉં છું અને એટલા માટે મારી અટકાયત થઈ છે. મારી પર ખોટો ગુનો દાખલ થાય તો પણ મને ગર્વ એ વાતનું રહે છે કે મારા ખેડૂતો માટે હું લડવા ગયો તો એટલા માટે મારા પર ગુનો દાખલ થયો છે. ચાહે ગમે એવી કપરી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ કાલે બોટાદ પહોંચશે, પોલીસને લગાવી હોય એવડી તાકાત લગાવે, તંત્રને લગાવી હોય એવડી તાકાત લગાવે. અમારો કાર્યક્રમ અમે ચોક્કસથી કરીશું. સંખ્યા નહીં થવા દે. જેટલી બી સંખ્યા થશે, અમારે જે સંદેશ આપવો છે આ સંદેશ આપીને રહેશું. છેલ્લો સવાલ તમને પૂછી લઉં રાજુભાઈ, કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે શું જોઈ રહ્યા છો? કારણ કે જો નિર્ણય લેવો હોત તો અત્યાર સુધીમાં લઈ લીધો, હજુ સુધી નિર્ણય નથી લીધો. એની પાછળ તમને શું લાગી રહ્યું છે? અને શું દિલ્હીથી મોટા નેતા અરવિંદ કેજરીવાલ કોઈ આવનાર કાળમાં પધારવાના છે? હાલ તો કોઈ એવી ચર્ચા થઈ નથી, પણ આપે જે નિર્ણયની વાત કરી કે નિર્ણય લેવાનો હોત તો લઈ લીધો હોત. એની સાથે હું એ બી કહું છું
ઉમેરું છું કે યાર્ડના સત્તાધીશોને નિર્ણય લેવો પડે એવી મજબૂરી છે. ક્યાંક ને ક્યાંક એમના પર પણ જુઠ્ઠું ખોટું કરે છે, વર્ષોથી ખેડૂતોને લૂંટ્યા છે. આ પુરાવા સાથે અમારા આરોપો છે. આ આરોપોના જવાબ એમની પાસે નથી. આજે ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પર થૂથું કરી રહ્યા છે, થૂકી રહ્યા છે. નફરત પેદા થઈ રહી છે લોકોમાં. ત્યારે ખાસ કરીને જે તમે વાત કરી છે, જો એ લોકોને દબાવ ન આવ્યો હોત, એ લોકો પર પ્રેશર ન હોત, તો અમારી અટકાયત શા માટે કરે? અટકાયત કરે છે, ખેડૂતોને ઉઠાવે છે, ત્યાંથી ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત છે, મતલબ સાફ છે. ત્યાં કોઈ તોફાન કરવા તો અમે જતા નથી અને અમારી અટકાયત થાય છે, મતલબ સાફ છે કે એમના પર પ્રેશર આવ્યું છે. આવનાર સમયમાં પ્રેશરની સાથે પરિણામ પણ આવશે. ખોટું એ કરે છે, ડર એમને લાગશે. લડાઈ અમારી ચાલુ રહેશે. મેં હમણાં પણ કહ્યું, હજુ કહું છું, ક્યાંક એવું ના થાય. વિસાવદરનું એક કિરણ ફૂટ્યું, આખા ગુજરાતમાં પ્રકાશ ફેલાણો. જગદીશભાઈએ વાત કરી, ક્યાંક એવું ના થાય કે બોટાદ માર્કેટિંગ યાર્ડનો ગોટાળો છુપાવવામાં, એક લેખિતમાં કાગળ જવાબદારી સાથે આપવામાં વિલંબ કરવાથી આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આ ગોટાળો બહાર આવે, આખા ગુજરાતમાં લડાઈ જાય. મહાપંચાયત પછી નિર્ણય જાહેર કરીશું, પણ મને એવું લાગે છે કે એવું બનશે કે સોમનાથથી લઈને ગાંધીનગર સુધીના કાર્યક્રમો થશે. જી ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા અને આ પરિસ્થિતિ વચ્ચે અલગ અલગ વાત કરી. ધન્યવાદ. જગદીશભાઈ, તમારી પાસે આવી રહ્યો હતો, અવાજ આવી રહ્યો છે સાહેબ તમને? જી 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 સાહેબ, જે રીતે રાજુભાઈએ વાત કરી એમ તમારા પણ વિડીયો માર્કેટિંગ યાર્ડને લઈને ખૂબ વાયરલ છે. તમે માર્કેટિંગ યાર્ડને લઈ, ખેડૂતોને લઈ પહેલેથી બોલતા રહ્યા છો. આજની મારો સવાલ એ છે કે આમ તો બધા ખેડૂતોની વાત કરે, ચૂંટણી આવે એટલે ખેડૂતોની વાત કરે, અલગ અલગ, પણ આ ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ છે ને આ જ પ્રકારની પરિસ્થિતિ ફક્ત બોટાદમાં છે કે આખા ગુજરાતમાં છે? શું કહો છો? ધાર્મિકજી, આખા ગુજરાતમાં હાલત છે. અમારી પાસે અમદાવાદ માર્કેટિંગ યાર્ડના પણ એવા ગોટાળા આવ્યા હતા કે તમે ચોંકી ઉઠો. અને કોઈ પણ માર્કેટિંગ યાર્ડ હોય, મારી પાસે અહીંયા ફાઇલના થપ્પા છે, મારે ત્યાં બધા જ લોકો એવિડન્સ સાથે આપી ગયા છે માર્કેટિંગ યાર્ડમાં કેવા ગોટાળા ચાલે છે. હવે બીજા બધા આર્થિક ગોટાળા તો છોડો, એ તો હવે મને લાગે આપણે કન્સિડર કરવા પડે એટલી હદના છે. હવે લોકો ભ્રષ્ટાચારને શિષ્ટાચાર સમજવા માંડ્યા કે ભાઈ, અને તમે જુઓ પ્રમાણિકતાની પણ વાત કેવી કરે લોકો કે ભાઈ ફલાણા ભાઈ છે ને ભલે પૈસા લે છે પણ કામ કરી દે છે, પ્રમાણિક. બોલો, ત્યાં સુધી તો આપણે પહોંચી ગયા છે. એટલે હવે આર્થિક તો જવા દો, પણ જે માનસિક યાતના આપી રહ્યા છે અને ખેડૂતોને જે રીતે લૂંટી રહ્યા છે, 100 કીડી ભેગી થાય તો સાપને તાણે, એમ વેપારી અને દલાલોની સર્કિટ જે છે, આખું નેક્સસ, એ લોકો ખેડૂતોને એવી રીતે ટાપીને બેઠા હોય, આવે એટલે ફાડી જ ખાવાય એમ. તમે વિચાર કરો, ખેડૂતો આપણે સામે સરકાર ઉપર રીતસરની દાદાગીરી કરે છે સાહેબ. ખેડૂતો સામે રીતસરની દાદાગીરી કરે, અડધો માલ ઉતરાવીને એમ કે હવે પાછો ભરી લો. એટલે ખેડૂતોએ મને લાગે કે હવે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, બાકી તો એ પણ લાચારીમાં માલ ઠલવીને જે પૈસા મળે લઈને નીકળી જતા હશે. ધાર્મિકજી, જે લોકો માર્કેટિંગ યાર્ડના લોકો શેષ ઉઘરાવે છે અને સરકાર પાસેથી ગ્રાન્ટ્સ લે છે, એનો ઉપયોગ શું હોય? ખરેખર તો એને પ્રાથમિક સુવિધા પણ આપવી જોઈએ. આ બોટાદ જેવા અનેક માર્કેટિંગ યાર્ડો એવા છે ત્યાં શૌચાલય નથી, ભોજનાલય નથી, આરામદાયક રીતે કોઈ ગેસ્ટ હાઉસ જેવી વ્યવસ્થા નથી. ખેડૂતો પોતાના ટેમ્પોમાં સુવા મજબૂર બને એવી હાલત છે. તો મને સમજાવો કે આ બધી ગ્રાન્ટ્સ ક્યાં જાય છે, શેષના પૈસા ક્યાં જાય છે? તમારી જાણ ખાતર જેટલા લોકો ડિરેક્ટરો ને મેનેજિંગ ડિરેક્ટરો ને ચેરમેનો છે, આ લોકો માર્કેટિંગ યાર્ડના પૈસા એના ખર્ચે ને જોખમે વિદેશના પ્રવાસે જાય, સિંગાપોર ને પટાયા ને, અને કહેવાય શું અહીંયા ઉધારે ચોપડામાં કે કૃષિ તજજ્ઞો સાથેની બેઠકમાં. હવે પટાયામાં કેવા કૃષિ તજજ્ઞો છે તો આપણે બધા જાણીએ છીએ કે ત્યાં શું એ લોકો સમજીને આવતા હશે. આમ ગુલછડા ઉડાડે છે, મર્સિડીઝ ગાડીઓમાં ફરે છે, એના તમે જુઓ ટીએ ડીએ, એના નોકર ચાકર, એના ગાડી બંગલા, એના ભોજન સમારંભ. અને મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંડરમાં છે, ભૂતકાળમાં કોંગ્રેસના હતા. ત્યાં આ જ થાતું, કોંગ્રેસમાં આ થાતું, ભાજપમાં આ થાય છે. એની મીટિંગ થાય, એની જમણવારી થાય, એના બધા ખર્ચા ઉધરી જાય, બધાને કહેવામાં આવે 100 પાર્ટીને મત આપજો. એટલે સહકારી નામનું જે ક્ષેત્ર છે ધાર્મિકભાઈ, એ નકરું ફરેબ
નકરું ફરેબ છે. એ જેટલું રૂપાળું નામ છે એટલું જ કદરૂપું એનું કામ છે. એટલે હવે આનું ગુજરાતી ઈ છે, જો ખેડૂતો સમજી જાય, કોઈ પણ ભોગે માર્કેટિંગ યાર્ડમાં એક પણ દાણો અનાજનો જાવોનો જો એને પૂરતો ભાવ ન મળે તો આ પ્રકારના સંકલ્પિત બને અને એનો ગુજરાતીમાં જવાબ આપો. નહીતર ઘણાને એમ લાગે કે તમારે બોલવું ને અમારે આ બધો માલ વેચવો નહીં તો ખાવું હું વગેરે વગેરે. હું તમને એમ કહું, ફ્રોમ ફાર્મ ટુ ફેમિલી, તમારા ખેતરથી સીધા ગ્રાહકને પહોંચાડો. તમને 2-3 બીજા એક્ઝામ્પલ આપું, લોકોને ગળે વાત ઉતરે. રાજકોટથી તમે જુનાગઢ જાઓ અને જુનાગઢથી વંથલી જાઓ કે માણાવદર જાઓ, તમને રસ્તાની બંને બાજુ, અહીંથી રાજકોટથી જુનાગઢ જાઓ તો તમને નાળિયેરનો હલવો વેચનારાની દુકાનો મળશે, રેકડી જેવું હોય છે. નાળિયેરનો હલવો. પછી કેટલાક લોકો ચીકુ વેચે, દાડમ વેચે, સફરજન વેચે, પછી જમરૂખ વેચે છે. આમને જ રેકડીમાં ડાયરેક્ટ. હવે તમારી જાણ ખાતર ધાર્મિકજી, એ લોકો જો માર્કેટિંગ યાર્ડમાં જાય તો પાણીના ભાવે વેચાઈ જાય એનો માલ. એને બદલે શું કરે છે, અહીંયા તો ગાડીવાળા જ બધા નીકળવાના, મોટા ભાગના લેવાના છે. એવી ગાડીવાળાને પૈસાની કઈ પડી ન હોય એટલે એને 10 ગણા વધારે પૈસામાં એનો માલ વેચે એ લોકો. ખાલી ફરક શું છે, એને 1 માણસ કે 2 માણસ ત્યાં રાખવા પડે, બસ આટલો જ ફેર છે. એટલે ખેડૂતો પોતાના ખેતરને દુકાન સમજે અને પોતાને વેપારી માની લે તો સાહેબ આનો પ્રશ્ન હલ થઈ જાય. આ માર્કેટિંગ યાર્ડના વચ્ચેટિયાની કોઈ જરૂર નથી. જી સૌથી અગત્યની વાત, જેમ કે હું કહું કે 1300 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હરાજીમાં, ત્યાર પછી 50 રૂપિયા, 80 રૂપિયા, 100 રૂપિયા ઓછા આપવામાં આવે તો આ પછી મણ દીઠ 100 રૂપિયા જાય છે ક્યાં? નહીં તો હજારો મણ ઠલવાય છે કપાસ. આ બધા પૈસા જાય છે ક્યાં? ચાલો ઓછા પૈસા લે છે તો પણ એ તો યાર્ડના લોકોને ખબર જ છે. જુઓ, ત્યાં એક માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીઓ અને દલાલોની એક સર્કિટ હોય છે. માર્કેટિંગ યાર્ડમાં તમારે દુકાન લેવી હોય ને તોય ઓનના પૈસા આપવા પડે, એની રસીદ નથી હોતી, જેમ લાંચની ન હોય એમ. આ જેટલી દુકાનો છે માર્કેટિંગ યાર્ડમાં, ટ્રેડિંગ લખ્યું હોય એમાં, ટ્રેડર્સ. હવે એ લોકોને કરવાનું શું, એક માર્કેટિંગ યાર્ડમાં એક ઓપ્શન કરનારો, એટલે જાહેર હરાજી કરનારો એક માણસ રાખ્યો. એનો પગાર 50,000 થી માંડીને લાખ સુધીનો હોય. તમારી જાણ ખાતર એની ફરજ કે ધર્મ શું છે કે ખેડૂતોને કોઈ લૂંટી ન લે. એનો માલ જે લઈને આવે, જણસો જે પણ કપાસ લઈને આવે, મગફળી લઈને આવે, તલ, અડદ, મગ, ચોખા, ઘઉં, બાજરો, મકાઈ ઇત્યાદિ જે લઈને આવે, એનું બિલકુલ એવું મૂલ્ય તો એ અપાવે જ અપાવે કે જેમાંથી ખેડૂતને નુકસાન ન થાય. એનો ધર્મ આ ઓપ્શનલ જે કરનારા હોય એનો. પણ આ બધા જ મિલી ભગત છે. કોઈ હરામ બરોબર કઈ પાલન કરતું હોય તો વેપારીઓ, દલાલો અને આ ઓપ્શન કરનારા અને ડિરેક્ટરો, આ બધી મિલી ભગત હોય છે. ખેડૂત આવે એટલે તો તમારી જાણ ખાતર સિંહને જાણે બકરું આવ્યું એવી ફાડી ખાવાની હાલતમાં બેઠા હોય આ લોકો, પાપી લોકો. અને પછી ત્યાં કરે કાર્ટીજ એટલે નેક્સસ આખું રચે કે એમાં ખેડૂત જે છે ને અભિમન્યુના કોઠાની જેમ ભરાઈ પડે અને કોઈ પણ હિસાબે ત્યાંથી વિંધાયા વગર નીકળે નહીં. તમને એક વિડીયો કદાચ ન જોયો હોય તો તમને યાદ અપાવી દઉં. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક ભાઈ આવો ઓપ્શન કરનારો એટલે જાહેર હરાજી કરનારો, એ ઓપ્શનલ છે. શું કે છે, એક ગોલરિયા મરચા છે, ગોંડલના પ્રખ્યાત છે, વિશ્વ વિખ્યાત. હવે એ મરચાની એ કઈ રીતે હરાજી કરે ખબર છે? એ આખી પ્લાસ્ટિકની કોથળીમાં આખા ગોલરિયા મરચાના 10 કિલો 15 કિલોની થેલી ભરેલી હોય. એટલે એ શરૂઆત કરે. તમે જુઓ સામે બધા વેપારી ને દલાલો ને એ બધા ઉભા હોય, આ બાજુ બિચારો ખેડૂત ઉભો હોય જેના માલ હોય. ઓપ્શનલ જે શું કે છે, ચાલો ભાઈ 1 રૂપિયા કિલો મરચા, 1 રૂપિયા કિલો મરચા. ધાર્મિકજી, મેં તો સાંભળ્યું આપણા રૂવાડા ખડા થઈ જાય. આપણને લાગે આ તો પાપ છે, આ ખાલી ગુનો નથી, નેરો પાપ છે. 1 રૂપિયા કિલો મરચા ક્યાંય સાંભળ્યા તમે સ્વયં માર્કેટિંગ યાર્ડમાંથી 1 રૂપિયાની વાત સાંભળી. તમે શાક માર્કેટમાં જાઓ 25 રૂપિયા મળે છે તો 24 રૂપિયા કોણ ખાઈ જાય? હરામ ખાઈ આવો. જેને ખેતરનો શેઢો નથી જોયો, જેને વાવેતરની ખબર નથી, લણણીની ખબર નથી, નિંદામણની ખબર નથી, ખાતરની ખબર નથી, કશી જ ખબર નથી. ઈ વાહુ જ્ઞાન, વાહુ જવું એટલે રાતના જાગવું ખેતરમાં. તો વાહુ ગયા નથી, એને પશુઓને તગડ્યા નથી, નીલગાય આવે તો ભગાડ્યા નથી, શોર્ટ સર્કિટથી કામ કર્યું નથી, કશું જ કર્યું નથી. એવા લોકો આ 24 રૂપિયા જે છે ગાળો, તમે 1 રૂપિયાના મરચા લઈ લેવા છે ને તમને શાક માર્કેટમાં 25 રૂપિયા મળે, એ 24 રૂપિયા આ આખી ગેંગ જે છે હરામ ખાઈ ઈ ખાઈ જાય છે.
હવે આ તમને ને મને ખબર પડી એવું નથી. માર્કેટિંગ યાર્ડમાં જે આ પ્રકારની શોષણ નીતિ છે એ તો સરકારને પહેલેથી ખબર છે, કોઈ અજાણ નથી. આ તો આપણા મોઢે બોલાવે એટલે સરકાર આપણને ભીહમાં લે, કોક આપણને ગાળ દે, કોક ફલાણું ને બધા પ્રેશર થાય, પણ એને બધી જ ખબર છે એમ કહું છું. પણ આંખ આડા કાન કરવા છે. ત્યાંથી પ્રધાનમંત્રી 3-4 હજાર રૂપિયાનો હપ્તો મોકલીને કે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના. અરે ભાઈ ઈ બટકું નાખો માં ને, આ તમે ટેકાના ભાવ આપી દો તો ભાગશાળી છે. સન્માન અમારું છે, અપમાન તો કરો માં, રોજે રોજ થતું અપમાન ન કરો તો સન્માન જ છે. પણ આપણે ત્યાં થોડોક વાંક ખેડૂતનો પણ છે ધાર્મિકજી, કે તમે બધા ત્યાં માર્કેટિંગ યાર્ડમાં જાઓ છો શું કરવા? એટલે માલ તમારો છે, તમે તમારા ભાવ નક્કી શું કામ ન કરી શકો? હું ઘણી વખત કહું છું, આ હેડલાઇન નામનું મારું છાપું છે, મારા ભાવ મેં નક્કી કર્યા ને, 2 રૂપિયા 3 રૂપિયા 5 રૂપિયા જે હોય તે. મેં તો કોઈને પૂછ્યું નથી કે તમને પોસાશે કે નહીં, ન પોહાય તો લેતા નહીં, પણ મેં નક્કી કર્યા ને. તમે કાપડની દુકાનથી માંડીને દુનિયાભરમાં કરિયાણાની દુકાને જાઓ કે ડ્રાયફ્રૂટની દુકાને જાઓ, દરેક માણસ પોતાની પ્રોડક્ટનો પોતે માલનો ભાવ નક્કી કરે છે ને, કિલોના આટલા પૈસા, તમારે ખાવું જ ખાવું, લેવું જ લ્યો, નહીં તો ન લ્યો. એમ તમે ઉત્પાદક છો તો તમે શું કામ ભાઈ માર્કેટિંગ યાર્ડના ઓશિયાળા થાવ છો? તમે ડાયરેક્ટ ફાર્મ ટુ ફેમિલી, તમે ડાયરેક્ટ ગ્રાહકને આપો. તમે હવે તો મોબાઈલ આવી ગયા, એક જમાનામાં આવી કોમ્યુનિકેશનની વ્યવસ્થા નહોતી એટલે આપણે સમજી શકાય કે ભાઈ એટલો બધો માલ એ લોકો ક્યાં નાખે. હવે તો મોબાઈલનો યુગ છે, દરેકના પોતાના એક ગ્રુપ છે. તમે મને ફોન કરો, હું તમારી જાણ કરતો ધાર્મિકજી, રાજકોટમાં એવા હજારો પરિવાર છે, ઇન્ક્લુડિંગ મી, મારા સહિતના કહું છું, જે લોકો હવે કોઈ બ્રાન્ડેડ તેલ લેતું નથી, પણ ઘાણીએ ઘાલીને પીલેલું માર્કેટિંગ યાર્ડમાં ગયા વગરના ખેડૂતો જે છે ને એ મને ફોન કરે કે સાહેબ કેટલા ડબ્બા નોંધવું? આપણે કે 5 ડબ્બા કે 7 ડબ્બા, એટલે ઘરે ડિલિવરી આપી જાય, આખો ટેમ્પો ભરીને આવે. એને શું કર્યું? મગફળી પોતાને ત્યાં વાવે છે, ઉગે છે, નાની ઓઇલ મિલ બનાવી છે, એમાં તમારી નજર સામે માંડવી જ પીલે, કોઈ રસાયણ નહીં, બિલકુલ પરિશુદ્ધ એવું તેલ એ ડબ્બો મને ઘરે આપી જાય છે. બજાર કરતા હું 500-700 રૂપિયા વધુ ખુશીથી આપું છું. બોલો હવે ખેડૂતને કેટલો મજાની વાત છે કે એક તો એને બજાર કરતા 500-700 રૂપિયા ડબે વધુ મળે છે. અને આપણા માટે મજાની વાત એ છે કે આપણને કોઈ આડઅસર ન થાય. આ બધા ઘરે ઘરે કેન્સર થાય છે, શું કામ થાય છે? કેમિકલ નાખે છે એમાં, એટલે કેન્સર છે. તમને ને મને નખમાય રોગ ન હોવો જોઈએ, કારણ કે આપણે કોઈ વ્યસન નથી, તોય છતાં કેન્સર થાય છે. શું કામ? તમારું રાસાયણિક ખાતરથી માંડીને પ્રોડક્ટ બધે ઠેકાણે ઇન્જેક્શન મારેલી ઘટનાઓ છે. એટલે હવે આ જે ઓર્ગેનિક ફાર્મિંગ વાત ચાલે છે એ એટલા માટે હિટ જાય છે. તો ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના ઓશિયાળાપણું બંધ કરવું જોઈએ. હું તો ઘણી વખત કહું કે ઈ તરફડી ન મરવા જોઈએ. તમારી ત્યાં આવીને ભાઈ બાપ ખેતરમાં આવીને પગે ના પડવા જોઈએ કે ભાઈ સાહેબ અમારી ત્યાં માર્કેટિંગ યાર્ડમાં માલ નાખવા આવજો, અમે તમને પૂરતા ભાવ આપશું. એને બદલે તમે શું કામ ત્યાં જાઓ છો? તમે ડાયરેક્ટ અને કોને હાલે? તેલ, ગોળ, ઘી, ખાંડ, હળદર, મીઠું, તેલ, ચણા, મમરા, કોઈના વગર કઈ હાલવાનું છે? કોઈને હાલવાનું તો છે નહીં. તો તમે એટલું કેમ નથી જોતા કે તમે દૂધ દેમ કે ભાઈ અમે દૂધ સહકારી મંડળીમાં ન નાખીએ, દૂધનું શું કરે? એટલે ભલામણા માખણ કરો, ઘી બનાવો. જેતપુરમાં એક ભાઈ છે, 10,000 રૂપિયા કિલો ઘી વેચે છે ગાયનું, 10,000 રૂપિયા કિલો. બોલો. પણ આપણા કિસાનોનો પ્રોબ્લેમ શું છે? બસ હે બાપા અમે શું કરીએ, બસ ત્યાં જ પ્રોબ્લેમ છે. આપણી આ નબળાઈ છે, એ માર્કેટિંગ યાર્ડ વાળા છે એ એટલા માટે ફાડી ખાય છે. એટલે તમે ઉત્તમ કક્ષાનો માલ પેદા કરો અને ડાયરેક્ટ ગ્રાહકોને ફોન કરો, તમારો માલ વેચાઈ જાય 10 ગણા ભાવથી વધુ. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું, બેયને કેટલો ફાયદો થઈ જાય એટલો. 1 રૂપિયે મરચાની મેં ગોંડલની વાત કરી ધાર્મિકજી, તમે વિચાર કરો, ઈ માર્કેટિંગ યાર્ડમાં ગયો તો 1 રૂપિયા એનો વાત થઈ ને. એના કરતા ધારો કે ડાયરેક્ટ મને કે જગદીશભાઈ તમે બજારમાંથી કેટલા રૂપિયા મરચા કિલો લ્યો છો? હું કહું 25 રૂપિયા. હવે મને એમ કે 25 રૂપિયા લ્યો છો ને, તો કે હા 15 રૂપિયા જોઈએ, તો મને 10 ફાયદો થયો કે નહીં? તો હું 15 રૂપિયા, મને 10 ફાયદો. બીજું એને કેટલો ફાયદો એ તમને કહું. 1 રૂપિયા માર્કેટિંગ યાર્ડ વાળા લઈ લે, એને બદલે હું 15 રૂપિયા તો આપું છું ને, તો 14 રૂપિયા એને ફાયદો થયો કે નહીં? મને 10 ફાયદો, એને 14 ફાયદો, વચ્ચે ત્યાં બધા નીકળી ગયા. તો એમ ખેતી ટકી જાય. પણ દરેકને ખબર નહીં કે ગમે એમ થાય માર્કેટિંગ માથા પછાડે, દાદલો ફૂટતા હોય એમ, અમને લૂંટી લીધા. જાઓ છો શું કરવા? ત્યાં જવાની જરૂર શું છે માર્કેટિંગ યાર્ડમાં? જી ધાર્મિક સાહેબ, આપણે ત્યાં એટલે જ આમ કહેવાય છે કે આ છે ને બધા સહકાર ક્ષેત્રમાં ઓલું 3 P લાગી ગયા છે: પહોંચ, પકડ અને પૈસા. એક તો નીચે સુધી તમારી પહોંચ, તમારા મતદારો પર તમારી પકડ રહે. ખેડૂતો હોય, ઉત્તર ગુજરાતમાં જાઓ તો પશુપાલકો, એમાં તમારી પકડ રહે. પૈસા તો છે ત્યાં તમામ પાસે. એ લોકો પાછા, હમણાં મેં ઉમેશભાઈ સાથે વાત કરી, ઉમેશભાઈ કીધું કે આ બધા
વેપારીઓ છે ઇલેક્શનમાં પૈસા આપે ભાજપને. ખેર, મારે તમારી પાસે છેલ્લો સવાલ એ છે કે ચાલો રાઘવજી પટેલ એમ કહી દે કે આ ભાઈ કઈ જોવે નહીં કડદો બળદો, કાલથી બધું દૂર કરો, શું કરી શકાય એવું પૂછે અને નિર્ણય લેવો હોય તો ખરા અર્થમાં શું કરી શકાય? તો રાઘવજીભાઈ ઘર ભેગા થાય સૌથી પહેલા તો. કેમ? અરે ભલા માણા સમજો, આ કઈ થોડું અજાણું છે. આ જેમ ભલા ભાઈ ઉમેશભાઈએ કીધું એમ કાર્ટિજ એવી મોટી છે કે રાતોરાત રાઘવજીભાઈ ને પણ ગરબો ઘરે આવે, એને બધી ખબર છે. એ તો તમને વાત કરો તો જાગતા બધી વાત કરે છે, સમજી લ્યો. કોઈથી અજાણ ક્યાં છે? આ એ રાઘવજીભાઈ ની થોડી ખબર નથી, પણ નહીં બોલે. તમે જો બુદ્ધિપૂર્વક નો ખેલ કર્યા કરશે, પણ સરકારને જસ લેતા નથી આવડતું. એ હું તમને કહું છું. આ દરેક જગ્યાએ એક વસ્તુ લાગુ ન પડે કે વેપારીઓને પૈસા આપે. પૈસા તો હવે આપવા વાળા ઘણાય છે ને, એ બધું દરેક પક્ષમાં છે. કઈ ભારતીય જનતા પાર્ટીએ ઠેકો નથી લીધો, કોંગ્રેસે દૂધે ધોયેલી નથી ને આમ આદમી પણ દૂધે ધોયેલી નથી, સમજી લો. એ બધું હવે આપણે મેં કીધું ને, ભ્રષ્ટાચારને તો લોકો શિષ્ટાચાર સમજવા માંડ્યા કે ભાઈ તો હશે ભાઈ, સમજી લો. પણ સવાલ એ છે કે મને એક સમજાતું એ નથી, આટલી ટ્રીમન્ડસ બહુમતી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને કોમન મેન સમજી શકે એવી વાત છે કે તમે જનતાની સહાનુભૂતિ જીતી શકો. જેમ કે અત્યારે રાજુ કરપડા સહાનુભૂતિ જીતી રહ્યા છે, તો તમે હાથે કરીને ઢીલ શું કામ મૂકો છો? એ રાઘવજીભાઈને વિચાર આવે, ભૂપેન્દ્રભાઈને શું કામ ના આવે કે ભાઈ આમાં આવું થવું જ ન જોઈએ? માર્કેટિંગ અને પૈસા કમાવાના કેટલા રસ્તા છે. હું તો ઘણી વખત એમ કહું છું કે આ લોકો બજેટ બનાવે છે એ બેવકૂફાઈની ચરમસીમા છે. તમે દૂધ જે છે એના વગર માણસ મરી જાય. દૂધ તો જોઈએ, આવશ્યકમાં ગણાય ને. દૂધ બાળકોને જોઈએ, માંદાને જોઈએ, વૃદ્ધને જોઈએ, દરેકને જોઈએ. દૂધ પૂર્ણ ખોરાક છે ડોક્ટરી ભાષામાં કહીએ તો દૂધ તમને પાણીના ભાવે મળવું જોઈએ ને. ફેર એન્ડ લવલી આપણે અહીંયા ગોરા થવું, એના ભલે ની 500 રૂપિયાની એક ટીપ લે કે 1000 રૂપિયા લે, એના વગર કેમ મરી જાય? જેને રૂપાળો થવું હોય એ લે. તો એવું કરવું જોઈએ તમારી કે એના વગર ગુજરી ન જાય. ધારો કે હું ટીપ ન ચોપડું તો કાળો દેખાવ તો ભલે દેખાવ, એમાં શું? એમાં ગુજરી તો નથી જતા. પણ દૂધ જે છે એ મને મળવું જોઈએ પાણીના ભાવે. એમ જીવનની આવશ્યક ચીજ બે જ, જો દુનિયામાં બે જ વર્ગ છે ધાર્મિક, ગયા તો બેવકૂફ લોકોની જે જમાત છે એવું છે. કોઈ કોમ, કોઈ જાત, કોઈ વર્ગ, કોઈ કાંઈ કુછ નહીં. બે જ જાતિ છે, નર અને નારી. અને બે જ વર્ગ છે, ગરીબ અને અમીર. બીજો કોઈ વર્ગ જ નથી. તો અમીર લોકો પાસેથી ગરીબ લોકોને આપી દો, જે એક જમાનામાં બારવટિયા કરતા હતા એમ. અમીર લોકો પાસેથી તમે લઈ અને ગરીબ લોકોને આપો એટલે સમાન થઈ જાય. આ અત્યારે જે ખાય છે ને, આ નક્સલવાદ જે થયો ને, એ પણ એને કારણે થયો. કારણ કે મુકેશ અંબાણી પાસે નાખ્યા માગ નથી, મારે ખાવા ધાન નથી. આ ડખો છે એટલે પછી હું મુકેશભાઈને છરી ગાળી દઉં કોક દી, મગજ ફાટી જાય તો. એના કરતા સરકારે બુદ્ધિપૂર્વક ખેલ નાખવો જોઈએ. આ જે અનબેલેન્સ છે આમ, એને થોડુંક લેવલ કરો તો તમારી જાણ ખાતર કોઈ વણિક વેપારી હોય કે કોઈ બહુ મોટો ઉદ્યોગપતિ હોય, તાકાત તો ઘણી હોય, એનામાં છેડાઈ અડતા હોય, પણ તમે એને બુદ્ધિ આમ તલવાર લઈને નીકળતા ભાડ્યો કે હાલો હવે મારી નાખું, કાપી નાખું, એ નહીં કરે. શું કામ? એની પાસે જવાબદારી છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે, એના મોટા ધંધાદાપા છે, એના વ્યવહાર છે, એટલે એ હંમેશા ટાઢે કોઠે રહેશે. કોક એને તોડી ફોડી નાખે તો હશે બાપા, હશે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. શું કામ? એની ઉપર બધી જવાબદારી. એ કોઈ તો ક્રાઇમ રેટ ઘટી જાય જો તમે અનબેલેન્સ જે છે એ બેલેન્સ કરી દો ગરીબ અને તવંગર પાસેથી, તો ક્રાઇમ રેટ ઘટી જાય બિલકુલ. અત્યારે ક્રાઇમ શું છે? મગજ ફાટી જાય એટલે ક્રાઇમ થાય. માને ખાવા ધાન ન હોય, તમે હોનાના જબલા પહેરીને ફરો તો મારી ન નાખું, મગજ ફાટી જ જાય ને. એટલે તમને કહું છું કે રાઘવજીભાઈને કાંઈ કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારને આટલી ટ્રીમન્ડસ બહુમતી છે તો એણે બુદ્ધિપૂર્વકનો ખેલ કરવાની જરૂર છે. લોકોની જે છે લાગણી જીતવાની જરૂર છે. આને ચૂંટણી જીતવાની જ મજા છે, એ વાંધો છે. ઈ એમ માને છે કે ચૂંટણી જીત્યા એટલે ગંગનાય અને ગોમતી તેર્યા. એટલે ભાઈ ચૂંટણા બુટણા તો જીત્યા કરશો, લોકોની લાગણી તમે જીતી શકો તો તમે આમાં ટકી શકવાના. નહીતર એક રાજુ કરપડા શું ઉભો થાય છે, સહાનુભૂતિનો આખે આખું મહાસાગર એ બાજુ ઢોળાઈ જાય. એક વિસાવદરમાં ગોપાલ ઇટલે શું જીતી જાય છે, લોકોને એમ લાગે જાણે ગુજરાતમાં એક નવો વિકલ્પ આખો ઉભો થઈ ગયો. એક જ બેઠક તમે વિચાર કરો, 156 ભૂંડી લાગે એકની સામે. એ કેવું કહેવાય? ઈ ઇન્ડિકેશન છે, રેડ એલર્ટ છે ભારતીય જનતા પાર્ટી માટે. પણ ઈ એને આઈધર આપણે આવી વાત કરીએ ત્યારે ઈ શું કે તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો છો તો તેના પૈસા ખાઈને બોલો છો. આનું શું કરી લેવું? તમારે કઈ સમજવું જ નથી તો શું કરી લેવું? એટલે મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ઈ ચૂંટણી જીતે એને ફતેહ માને છે, લાગણી હારી જાય એને નહીં. આ સૌથી મોટો ડ્રોબેક છે ભારતીય જનતા પાર્ટીનો. જી જી સાહેબ, આપણે અમારી સાથે વાત કરી, જોઈએ હવે શું થાય. કારણ કે આટલું મોટું થઈ ગયું છે. મેં રાજુભાઈને વાત કરી,
આટલું મોટું થઈ ગયું, હવે બધું હાથમાંથી ધીરે ધીરે જઈ રહ્યું છે. કાલ સવારે બીજા માર્કેટિંગ યાર્ડમાં સવાલો આવશે. આમ છતાં પણ કડદા બાબતે નિર્ણય લેખિતમાં નથી આપી શકતી. ખેર હવે જોઈએ શું થાય છે, પણ આપણે બોલતા રહીશું. આપણે આ બાબતને લઈ નિરાકરણ ના આવે ત્યાં સુધી લોકો સુધી વાત પહોંચાડતા રહીશું. ધન્યવાદ. જી નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ. તમે જુઓ કે સહકાર ક્ષેત્રમાં માર્કેટિંગ યાર્ડ ખૂબ મહત્વનું છે, પરંતુ આજ માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારે લોલમ લોલ ચાલે છે. ખેડૂતો કેટલી મહેનત કરીને પોતાનો પાક વાવે છે, જેટલી મહેનતે પાક વાવ્યો હોય પછી એટલી જ મહેનત એને વેચવા માટે કરવી પડે છે. પેલી શારીરિક હોય છે, આ માનસિક હોય છે. તમે યાર્ડમાં જાઓ, હવે આ બોટાદ એપીએમસીમાં તો પાછું તમારે માલ ઠાલવવા માટે જીનમાં જવાનું, બીજી 2-3 કલાક ખોટી થવાનું. અરે યાર, એ બધા કામ થોડા ખેડૂતોના છે. પૈસા આપો, માલ ઠાલવો, હરાજી થાય, ભાવ બોલો, વાત પતી. અલગ અલગ નિયમો પોતપોતાની રીતના માર્કેટિંગ યાર્ડમાં ચાલે છે. આપણે રાહ જોઈએ ને આપણે આશા રાખીએ કે આ બધું બંધ. જે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે તેને પૂરતા ભાવ મળે, અને પૂરતા ભાવ તો મળે પણ એ સરળતાથી મળે. સિસ્ટમ આટલી બધી કોમ્પ્લિકેટેડ ના રહે. આપ તમામ ગુજરાત તક જોયું, તમામ જોડાયા અમારી સાથે બદલ આભાર. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.